પોરબંદરમાં નામર્દ નબીરાઓએ સગીરાને કેફી પીણું પીવડાવીને વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈ ગેંગરેપ આચર્યા બાદ તેને સિગરેટના ડામ આપ્યા હોવાનો શરમજનક બનાવ બન્યો છે, જેમાં અંતે પોલીસે ચારેય આરોપીના નામ જાહેર કર્યા છે અને તેમાંથી 2ની અટકાયત કરી ગુન્હામાં વપરાયેલ કાર પણ કબજે કરી છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં સગીરાના પિતાએ ગુરુવારે બપોરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં એવું જણાવ્યું હતું કે જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતા જયરાજ દિલીપ સુંદાવદરા નામના શખ્સે ગત તારીખ 22 જુલાઈના રાત્રે 12:30 વાગ્યે તેની 16 વર્ષ અને 4 માસની સગીર વયની પુત્રીને નાસ્તો કરવા માટે બહાર જવું છે તેમ કહી લલચાવી ફોસલાવીને તેના જ ઘરની બહારથી પોતાની સફેદ રંગની સફારી કારમાં લઈ ગયો હતો. ત્યારબાદ જયરાજ ઉપરાંત મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને રાજુ લખમણભાઈ મુરરિયાસિયા અને સગીરાએ કોઈ કેફી પીણું પીવડાવીને વણણા પાસે આવેલા જયરાજના પિતાના વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ ગયા હતા, જ્યાં ત્રણેય નરાધમોએ સગીરા સાથે ક્રમશઃ દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી જ ન અટકતા આ નામર્દ નરાધમોએ સગીરાના હાથ તથા પગમાં સિગરેટના ડામ આપી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ પાર્ટી પ્લોટ ખાતેથી સગીરાને મલ્હાર અને રાજ બંને સફારી કારમાં જ ચોપાટી ખાતે લઈ ગયા હતા. ત્યાંથી મેરુ જેઠા સિંધલ નામના શખ્સની કાળા રંગની કારમાં મેરુ, મલ્હાર અને રાજ સગીરાને ગામમાં લઈ ગયા હતા અને રાજે સગીરાને લીંબુ પાણી પીવડાવ્યું હતું. ત્યારબાદ ફરી ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ વહેલી સવાર સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા અને સવારે 4:30 વાગ્યાના સુમારે બંને શખ્સો સગીરાને સફારી કારમાં બેસાડીને તેના ઘર પાસે મૂકી ગયા હતા. આ પ્રકારની ફરિયાદ ગુરુવારે બપોરે 2 વાગ્યે નોંધાઈ ચૂકી હોવા છતાં પોલીસે રાત સુધી મીડિયા સમક્ષ બનાવ જાહેર કર્યો ન હતો અને પૂછવા છતાં તપાસ ચાલુ હોવાના ગાણા ગાયા હતા અને રાત્રે 11:15 વાગે બનાવની ટૂંકી હકીકત મીડિયાના ગ્રુપમાં જાહેર કરી હતી. તેમાં પણ માત્ર મુખ્ય આરોપી જયરાજનું જ આખું નામ જાહેર કર્યું હતું. અન્ય આરોપીના ટૂંકા નામ જ જાહેર કરતા અનેક સવાલો ઊભા થયા હતા. આથી શુક્રવારે બપોરે ડીવાયએસપી સુતરિયાએ યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં પણ મીડિયાએ આરોપીના આખા નામ જાહેર કરવા જણાવતા મીડિયાને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તપાસ ચાલુ હોવાથી આખા નામ આપી ન શકાય તેવું જણાવતા મીડિયા કર્મીઓમાં પણ આશ્ચર્ય જોવા મળતું હતું અને રીતસર પોલીસ આરોપીઓ બચાવમાં ઉતરી આવી હોય તેવું જણાઈ રહ્યું હતું. આથી મીડિયા દ્વારા અન્ય પોલીસ અધિકારીઓને આરોપીના આખા નામ અંગે વારંવાર પૂછતા અંતે બપોરે 3:30 વાગ્યે તમામ આરોપીઓના આખા નામ પોલીસે મીડિયા ગ્રુપમાં જાહેર કરવા પડ્યા હતા. આરોપીઓમાંથી મેરુ, સિંધલ અને મલ્હારની અટકાયત થઈ હોવાનું અને બનાવમાં વપરાયેલ સફેદ કલરની કાર કબજે થઈ હોવાનું પોલીસે જાહેર કર્યું છે. સુદામાપુરીના ઇતિહાસમાં આ પ્રકારનો પ્રથમ હાઈ પ્રોફાઇલ ગેંગરેપ સામે આવ્યો છે. આથી આવું કૃત્ય કરનાર નામર્દ નબીરાઓ પર શહેરીજનો પણ ફિટકાર વરસાવી રહ્યા છે અને આરોપીઓનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ શહેરીજનો કરી રહ્યા છે. ચારેય આરોપીઓમાંથી રાજ સામે અગાઉ મારામારીના ગુન્હામાં પણ નોંધાયા હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 22ની રાત્રે એક સગીરાને 3 લોકોએ એક ગાડીમાં બેસાડી અને કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે. અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી હતી. એમ કરીને ટોટલ 4 આરોપીઓ છે અને 22 તારીખ રાત સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સુંદાવદરા એમના સંકલનમાં એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બહાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયા.
બીજા આરોપીઓ છે એક મલ્હાર, રાજ અને એ સિવાય ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું. ઘરેથી સગીરાને આશરે 12:30ના સમયે લઈ જવામાં આવે છે વૃંદાવન માટે, ત્યાંથી પરત ચોપાટી અને ત્યાંથી પરત એમના ઘરે રાતના 12:30થી 4:30 સુધી, સવારના 4:30 સુધી બનાવશે. હા, બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ હા, એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી, પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવે એ તપાસમાં પહેલેથી જાણ થશે. નહીં, હાલ ફરિયાદની વિગતે માત્ર પાટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણ. આરોપીઓને પકડી પાડવા માટે અમારી બે ટીમ અત્યારે સતત કાર્યરત છે. એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સિસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. બે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, જેને આજે અટક કરવામાં બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબજે થયું છે. ના ના, રાઉન્ડ અપમાં એક મલ્હાર છે અને એક જે ચોથો અજાણ્યો છે.